चंदन सा आदर, कुमकुम सी आस्था, पुष्पों सा प्रेम और शब्दों का समर्पण लेकर सर्वप्रथम मां नर्मदा को नमन करता हूं और आप सभी को प्रणाम करता हूं। माननीय वडाप्रधान श्रीना आत्मनिर्भर भारत और आत्मनिर्भर कृषि ना स्वप्न ने साकार करवाना भागरूपे तद्दन नवपल्लवित और खेडूतोनी सेवा में सज्ज एवं जीएनएफसी द्वारा संचालित प्रधानमंत्री किसान समृद्धि केन्द्र डीसाना आंगणे आप सर्वे ने आवकारता जीएनएफसी परिवार गौरवनी लागणी अनुभवी रह्यो छे। आजे आपणे आपना माननीय वडाप्रधान श्री आखा देश में 1.25 लाख प्रधानमंत्री किसान समृद्धि केन्द्रों लोकार्पण करवाना छे। ते पैकीનું एक आज डीसा में पण आपणे खेडूतोनी सेवा में समर्पित थशे। तो आ प्रसंगे उपस्थित मेहमानों ने आवकारवा माटे तथा आजना कार्यक्रम विषयनी पूर्व भूमिका आपवा माटे हूँ श्री जी.के. पटेल साहेब सीएमएम जीएनएफसी गुजरात ने विनंती करूँ छूं। श्री जी.के. पटेल साहेब। नमामि देवी नर्मदे। आज बनासकांठा जिल्लाना आर्थिक पाटनगर एवा डीसा खाते આપણે સૌ એક ખૂબ જ મહત્વના કાર્યક્રમ માટે મળ્યા છીએ। માનનીય વડાપ્રધાન શ્રીએ ગઈકાલે જ વાત કરી કે 10 વર્ષ પહેલા આપણો ભારત દેશ અર્થતંત્રની યાદીમાં 10મા નંબરે હતો। અત્યારે આપણો ભારત દેશ 5મા નંબરે પહોંચ્યો છે અને માનનીય વડાપ્રધાન શ્રીની મહેચ્છા છે અને એમનો દ્રઢ નિર્ધાર છે કે આપણો દેશ ત્રીજા ક્રમે આગામી 5 વર્ષમાં પહોંચી જશે। અને એ માટે ખૂબ જ પાયાની વાત હોય તો એ ખેતી એટલે કે કૃષિ છે અને એટલા માટે માનનીય વડાપ્રધાન શ્રી કૃષિ ક્ષેત્રે અલગ અલગ નિર્ણયો, અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ યોજનાઓ એના દ્વારા આપણા ગામડાઓને અને ખેતીને ખૂબ જ મજબૂત કરવાનો પ્રયત્ન કરે છે। અને એવા જ આજના કાર્યક્રમમાં જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી પીએમકેએસકે એટલે કે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર 1.25 કરોડ જેટલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો ભારત દેશમાં તૈયાર થઈ ગયા છે, એનું આજે લોકાર્પણ કરવાના છે। તે ઉપરાંત પીએમ કિસાન સન્નિધિમાં પણ આજે એક વધારાનો હપ્તો પણ પ્રધાનમંત્રી શ્રી વિતરણ કરવાના છે। તે ઉપરાંત યુરિયામાં હવે નવું સલ્ફર કોટેડ એટલે કે ગોલ્ડ યુરિયા એનું પણ લોન્ચિંગ આજે થવાનું છે। પ્રધાનમંત્રી શ્રી કાયમ માટે 1500 એફપીઓની વાત કરતા હોય છે, તો આજે 1500 એફપીઓનું પણ લોકાર્પણ થવાનું છે। એ સિવાય ઘણા બધા કાર્યક્રમો આજના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે કરવાના છે। એમાં આજે આપણે નસીબદાર છીએ કે ડીસાને રાજ્ય કક્ષાનો આપણને ઉત્સવ મળ્યો છે અને આજના ઉત્સવમાં બધાના આપણા આમંત્રણને માન આપીને અત્રે પધારેલ મહેમાનોમાં આપણા ડીસાના ધારાસભ્યશ્રી, યુવાન ધારાસભ્યશ્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, એમનું હાર્દિક સ્વાગત કરું છું। પાલનપુરના ધારાસભ્યશ્રી શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, એમનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું। એપીએમસીના ચેરમેન શ્રી અને એક્સ એમએલએ શ્રી ગોવાભાઈ રબારી સાહેબ, જેમનો આ કાર્યક્રમમાં ખૂબ જ સહયોગ રહ્યો છે, તેમનું પણ હું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું। આજના કાર્યક્રમમાં એમના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત સીએમઓમાં એસીએસ તરીકે ફરજ નિભાવતા અને જીએનએફસીના એમડી શ્રી પંકજ જોશી સાહેબનું પણ હું સ્વાગત કરું છું। આપણા પાલનપુર જિલ્લાના કલેક્ટર શ્રી વરુણકુમાર બનવાલ સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું। કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ, આપ લોકો એમને અવારનવાર ટીવી પર જોતા હશો, શ્રી હિતેશ પટેલ સાહેબનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આપણા આખા ગુજરાત રાજ્યના ખેતીવાડીની ધુરા જેમના પર છે તેવા અમારા ડાયરેક્ટર એગ્રીકલ્ચર શ્રી એચ.જે. સોલંકી સાહેબનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। એ સિવાય જિલ્લાના પક્ષના પ્રતિનિધિઓ તથા કિસાન સંઘના પ્રતિનિધિશ્રીઓ પણ ડાયસ પર ઉપસ્થિત છે। અમારા જીએનએફસીના માર્કેટિંગ હેડ શ્રી મનીષ બિલોરેજી પણ ડાયસ પર ઉપસ્થિત છે, તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। અત્રે
અગ્રદીર્ઘામાં બિરાજેલ જેડીએ જોઈન્ટ ડાયરેક્ટર એગ્રીકલ્ચર, ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર, જિલ્લા ખેતીવાડી અધિકારી, એ સિવાય પક્ષના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, એપીએમસીના હોદ્દેદારો અને ખાસ જેમના માટે કાર્યક્રમ છે એવા સર્વે ખેડૂત ભાઈઓ અને આ કાર્યક્રમને અનેક લોકો વચ્ચે લઈ જવાવાળા મીડિયા કર્મી ભાઈઓ, એ બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીને વિરમું છું. જય જય ગરવી ગુજરાત. હવે ઉપસ્થિત ખેડૂત મિત્રોની લાગણીને માન આપીને અને અતિથિ દેવો ભવની ભારતીય પરંપરાનું નિર્વહન કરતા આપણે સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. આપના પુનિત આ પગલાં થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો. હવે સ્વાગતની શરૂઆતમાં સર્વપ્રથમ અમારા જીએનએફસીના એજીએમ મનીષ બિલોયા સાહેબને હું વિનંતી કરીશ કે આજની સમારંભના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનું ફુલારથી સ્વાગત કરે. શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ. આપણી વચ્ચે એમએલએ પાલનપુર શ્રી અનિકેતભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હું જીકે પટેલ સાહેબ સીએમએમ જીએનએફસીની વિનંતી કરીશ. આપણી વચ્ચે ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ પણ ઉપસ્થિત છે. જીએનએફસીના એરિયા મેનેજર મોટ સાહેબની વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. ગોવાભાઈ રબારી સાહેબ ચેરમેન એપીએમસી ડીસાનું સ્વાગત કરવા માટે ભાવિન પટેલ કેન્દ્ર ઇન્ચાર્જ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ડીસા. આજે ખૂબ હર્ષની લાગણી છે કે આજે આ જીએનએફસી આયોજિત કાર્યક્રમમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ અને જીએનએફસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પંકજ જોશી સાહેબ પણ ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હું બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી બરનવાલ સાહેબ આઈએએસને વિનંતી કરું છું. ધન્યવાદ સાહેબ. આપણી વચ્ચે કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત છે, તો તેમનું પણ હું આ પ્રસંગે સ્વાગત કરવા માટે મહેશભાઈ પ્રજાપતિ સાહેબ જિલ્લા ખેતીવાડી અધિકારી ને વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સ્વાગત કરે. ધન્યવાદ સર. ત્યાર પછી આ જે ખેતીવાડીને લગતા જે કાર્યક્રમો જેમના માર્ગદર્શનમાં ચાલી રહ્યા છે અને ગુજરાત રાજ્ય તેમના માર્ગદર્શનમાં પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત ડાયરેક્ટર એગ્રીકલ્ચર શ્રી સોલંકી સાહેબનું સ્વાગત કરવા માટે મહેસાણા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી કમલેશભાઈ સાહેબને વિનંતી કરીશ. ધન્યવાદ સર. ખેડૂતોના પ્રશ્નોને સતત વાચા આપતા એવા હિતેશ પટેલ પ્રેસિડેન્ટ ભારતીય કિસાન મોરચો ગુજરાત રાજ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું જીકે પટેલ સાહેબને ફરીથી વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરે. આપણી વચ્ચે સંજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ ઉપસ્થિત છે. હું ભાવિન પટેલને વિનંતી કરીશ કે સંજયભાઈ સાહેબનું સ્વાગત કરે. મહામંત્રી જિલ્લા ભાજપ. આપણી વચ્ચે ધન્યવાદ સર કનુભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે, મહામંત્રી જિલ્લા ભાજપ. હું મયુરભાઈ સાહેબને વિનંતી કરીશ ડેપ્યુટી ડાયરેક્ટર એક્સટેન્શન બનાસકાંઠા જિલ્લો કે સાહેબનું સ્વાગત કરે. આપણી વચ્ચે ટીપી રાજપૂત સાહેબ ઉપસ્થિત છે. પટેલે વિનંતી કરીશ કે તેમનું સ્થળ પર જઈ અને ફૂલછડીથી સ્વાગત કરે. વાઇસ ચેરમેન અર્જુનભાઈ સાહેબ, જેડીએસી કમલેશભાઈ સાહેબ,
આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે. બધાનું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને કહેવાય છે ને, મોર એના પીંછાથી રળિયામણો છે, તો આપણી વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત છે અને એમના લીધે જ આજનો આ કાર્યક્રમ શોભાયમાન છે. તો તે બધાનું ફરી એકવાર સ્વાગત કરી અને આપણે કાર્યક્રમનું વિધિવત શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. હવે છેલ્લા કેટલાક વર્ષોથી કૃષિ વિકાસમાં બનાસકાંઠા જિલ્લાએ ખૂબ હરણફાળ ભરી છે અને આ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવોને એકી સાથે જોઈને અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. खुशियों भरी इस महफिल में आज अपनेपन का एहसास हुआ है. आपकी गरिमामय उपस्थिति पाकर यह कार्यक्रम खास हुआ है. આપણે બધા એકવાર જોરદાર તાળીઓથી બધા મહેમાનોનું સ્વાગત કરીએ. किसी भी शुभ कार्य करने से पहले हम हमेशा भगवान का नाम लेते हैं. तो आइए उसी खूबसूरत सी परंपरा को निभाते हुए दीप प्रज्वलन के साथ कार्यक्रम का शुभारंभ करें. આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ માળી સાહેબ, ધારાસભ્યશ્રીઓ શ્રી અનિકેતભાઈ સાહેબ, શ્રી માવજીભાઈ સાહેબ, કંપનીના એમડી શ્રી પંકજ જોશી સાહેબ, સોલંકી સાહેબ અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રજ્વલન દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરે. आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तुते. दिव्यादिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्यालापाहुन नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड પડે વિષ્ણુ પાશી. माझा नमस्कार सर्व देव देवतान पाशी. ये ग लक्ष्मी बैस ग बाजे. चलना है हमें अंधकार से प्रकाश की ओर, चलना है हमें अज्ञान से ज्ञान की ओर, पृथ्वी से आकाश की ओर, पदार्थ से सूक्ष्म की ओर और प्राणी से परमात्मा की ओर. परम कृपारू परमात्माના આશીર્વાદ આપણી સૌને પર બન્યા રહે એવી અભ્યર્થના. હવે કાર્યક્રમની શરૂઆત કરતા જ જીએનએફસી કંપનીના સફળ સુકાની અને અમારા પથદર્શક એવા શ્રી પંકજ જોશી સાહેબ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીએનએફસીને હું વિનંતી કરીશ કે આજના આ અનેરા પ્રસંગે અમને માર્ગદર્શન આપે અને ખેડૂતોને સંબોધિત કરે. શ્રી જોશી સાહેબ. આપ સૌને મારો નમસ્કાર. પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રના લોન્ચિંગ પ્રસંગે જીએનએફસીના આમંત્રણને સ્વીકારી અને ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી ડીસા શ્રી પ્રવીણભાઈ માલી, માનનીય ધારાસભ્ય શ્રી ધનેરા શ્રી મવજીભાઈ દેસાઈ, માનનીય ધારાસભ્ય શ્રી પાલનપુર શ્રી અનિકેતભાઈ ઠાકર, એએમસી ડીસાના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી ગોવાભાઈ રબારી, ભારતીય કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી વરુણ બર્નવાલ, ગુજરાત રાજ્યના ડાયરેક્ટર એગ્રીકલ્ચર શ્રી એસજે સોલંકી, ડાયસ ઉપર વિરાજમાન અન્ય મહેમાનગણ, વિવિધ ફેડરેશનના હોદ્દેદારશ્રીઓ, જીએનએફસીના અધિકારીગણ, વિક્રેતા ભાઈઓ, ખેડૂત ભાઈઓ અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ, આપ સૌને હું જીએનએફસી પરિવાર વતી આજના આ શુભ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો તેમ જીએનએફસી એક ગુજરાત સરકાર દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની છે. આ જીએનએફસી લગભગ 45-47 વર્ષ જૂની કંપની છે અને આજે પણ એશિયાનું સૌથી મોટું સિંગલ સ્ટ્રીમ અમોનિયા પ્લાન્ટ એ જીએનએફસી કંપની ધરાવે છે. જીએનએફસી દ્વારા ખેડૂતોમાં લોકપ્રિય એવા નર્મદા યુરિયા
તથા નર્મદા ફોસ જેવા ખાતરો અને નર્મદા નીમ પેસ્ટિસાઇડનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત અમે ડીએપી, એમઓપી, સુપર સલ્ફેટ, અમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોનું પણ વેચાણ કરીએ છીએ. તાજેતરમાં કંપની દ્વારા શ્રેષ્ઠ ક્વોલિટીના નર્મદા નેનો યુરિયાનું પણ વેચાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અમારા જે મલ્ટીપર્પઝ નર્મદા ખેડૂત સહાય કેન્દ્રો છે એના વિસ્તૃત માળખા દ્વારા અમો ખેડૂતલક્ષી સેવા પૂરી પાડી રહ્યા છીએ. મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તથા ખેડૂત મિત્રોની ખેતીલક્ષી સંપૂર્ણ જરૂરિયાતોને એક જ છત નીચે પૂરું પાડવાના હેતુસર સમગ્ર દેશની અંદર 3.25 લાખ જેટલા ખાતર, બિયારણ, દવા વિતરણ કેન્દ્રોનું પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રમાં રૂપાંતરણ કરવાનું લક્ષ્યાંક છે. અને આ 3.25 લાખ પૈકી 1.25 લાખ એટલે 1,25,000 પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રોના રૂપાંતરણનું કાર્ય પૂરું થઈ ગયું છે. અને આજના આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી આ કેન્દ્રોનું વિવિધ લોકાર્પણ સીકર રાજસ્થાનથી ટૂંક સમયમાં કરવાના છીએ. મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે ડીસામાં જીએનએફસીનું જે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર છે એનું પણ સમાવેશ જે 1,25,000 કેન્દ્રો છે એમાં કરવામાં આવ્યા છે, જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા 50 જેટલા નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર તથા અન્ય લગભગ 1250 જેટલા વિવિધ કેન્દ્રોનું પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્ર તરીકે રૂપાંતર કરવાનું કામ સૌપ્રથમ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને આ સમગ્ર કેન્દ્રો ઉપરથી ખેડૂતલક્ષી વિવિધ સેવાઓ જેવી કે ખાતર, દવા, બિયારણ, ખેત ઓજારો વગેરેની ઉપલબ્ધિ કરાવવામાં આવશે. આ ઉપરાંત આ કેન્દ્રો પરથી કોમન સર્વિસ સેન્ટર, ખાતર, જમીન, પાણીના નમૂનાઓનું પૃથ્થકરણ તથા કૃષિલક્ષી સંપૂર્ણ માર્ગદર્શનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે જીએનએફસી કંપની દ્વારા ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવે છે. 2 દાયકા પહેલા લગભગ 15થી વધુ રાજ્યોમાં નર્મદા જે આપણું યુરિયા છે એનું વેચાણ કરવામાં આવતું હતું. ધીમે ધીમે અમે અન્ય રાજ્યોમાંથી હવે એને અમે બાકાત કર્યો છે. તાજેતરમાંથી અમે પંજાબ, હરિયાણા, છત્તીસગઢ વગેરે રાજ્યોમાંથી અમે અમારી કામગીરી બંધ કરી છે. અને હવે અમારું કુલ જે ઉત્પાદન છે જીએનએફસી કંપનીનું લગભગ અમે વર્ષે લગભગ 6.5 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનું ઉત્પાદન કરીએ છીએ. તે પૈકી 75% હિસ્સા એ અમે ગુજરાત રાજ્યમાં પૂરું પાડીએ છીએ. અને જે ગુજરાત રાજ્યમાં કામ કરતી બીજી કંપનીઓ કરતાં વધુ છે. અને જ્યારે બાકીનો જે અમારું 25% હિસ્સો છે એ અમે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બીજા 4 રાજ્યોમાં પૂરું પાડીએ છીએ. અને એ અમારી ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને રાજ્ય આપણા 33 જિલ્લાઓ છે અને 33 જિલ્લાઓમાં પણ જિલ્લા વાઇઝ વધુમાં વધુ સપ્લાય અમારું બનાસકાંઠા જિલ્લામાં છે. તો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે ખેડૂતોને તેઓની જરૂરિયાત મુજબનું ખાતર મળી રહે છે. મિત્રો, આ જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા તથા યુરિયાનું વપરાશ ઘટાડી અને આપણું જે બહુમૂલ્ય ફોરેન એક્સચેન્જ છે એને બચાવવાના હેતુસર યુરિયાના શ્રેષ્ઠ વિકલ્પ તેવા નેનો યુરિયાનું માર્કેટિંગ અમે નર્મદા નેનો યુરિયા સ્વરૂપે અમે શરૂ કર્યું છે. અને એના અમુક સેમ્પલ અમે સામે પણ મૂકેલા છે. ખેડૂત ભાઈઓનો વિનંતી છે કે આપ ચોક્કસ અમારે સેન્ટરની મુલાકાત લેજો. હું આજે ગૌરવની લાગણી અનુભવું છું કેમ કે આજે નર્મદા નેના યુરિયાનું વેચાણ દ્વારા રાષ્ટ્રની નીતિઓને સમર્થન આપવામાં અમે પણ સહભાગી બન્યા છીએ. મિત્રો, વર્ષ દરમિયાન ખાતરોનો પુરવઠો જળવાઈ રહે તે ખૂબ જ અગત્યની બાબત છે. સામાન્ય રીતે જ્યારે પીક સિઝનમાં યુરિયા ખાતરની શોર્ટેજ ઊભી થતી હોય છે. અમારી જો કંપની છે જીએનએફસી
અમે સ્ટેટ લીડ ફર્ટિલાઇઝર સપ્લાયર પણ છીએ. એટલા માટે પીક સિઝનમાં અમે રાજ્ય સરકાર તથા સર્વે ખાતર કંપનીઓ અને મુખ્ય વિક્રેતા એજન્સીઓ સાથે પર સંકલન કરી પૂર્વ આયોજન કરીને સપ્લાયનું માળખું વ્યવસ્થિત ગોઠવાઈ જાય તેવા પણ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. મિત્રો, આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 1.25 લાખ જેટલા કૃષિ સમૃદ્ધિ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત યુરિયા ગોલ્ડ એટલે કે સલ્ફર કોટેડ યુરિયાનું પણ શુભારંભ થઈ રહ્યો છે. મિત્રો, અત્યાર સુધી આપણે ત્યાં નીમ કોટેડ યુરિયા, હવે નીમ કોટેડ યુરિયામાંથી હવે આપણે યુરિયા ગોલ્ડ યાની કે સલ્ફર કોટેડ યુરિયા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. હવે સલ્ફર કોટેડ યુરિયાના 2 લાભ છે. એક તો નાઇટ્રોજનની સાથે એમાં સલ્ફર એટલે લગભગ 15 થી 16% એમાં સલ્ફર પણ હોય છે, તો એ પાક માટે લાભકારક છે. અને કોટિંગના કારણે શું થાય છે, એનું જે યુરિયાનું જો રિલીઝ છે એ ધીમે ધીમે થાય છે, એટલે એનું વપરાશ ઘટે છે. તો ખાતરનો વપરાશ ઘટશે આવનારા સમયમાં અને પાકનું ઉત્પાદન વધશે. તો આ આશા સાથે ભારત સરકારે હવે સલ્ફર કોટેડ યુરિયાની શરૂઆત કરી છે. આ ઉપરાંત 1600 થી પણ વધારે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશનને પણ ભારત સરકાર દ્વારા ઓનલાઈન ઈ કોમર્સ માટેનું એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે, જેને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલે કે અત્યારે શું છે કે અમુક કંપનીઓ છે, દાખલા તરીકે અમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે, એની જગ્યાએ ભારત સરકારે ઓપન નેટવર્કની શરૂઆત કરી છે, જેમાં કોઈ પણ ખેડૂત કોઈ પણ એફપીઓ એમાં રજીસ્ટર થઈ શકે અને આના પ્રોડક્ટનું વેચાણ કરી શકે છે. તો આજ લગભગ 1600 થી પણ વધારે એફપીઓને ઓનબોર્ડ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને ખાસ કરીને આપ જાણો છો તેમ કે પીએમ કિસાન યોજનાના 14મા ઇન્સ્ટોલમેન્ટ ના ભાગરૂપે આજે 8.5 કરોડથી પણ વધુ ખેડૂતોને એમના ખાતામાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી 17,500 કરોડથી પણ વધુ રકમ સીકર ખાતેથી ટ્રાન્સફર કરવામાં આવશે. અને આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં લગભગ 45 લાખ ખેડૂતોના અકાઉન્ટમાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી લગભગ 950 કરોડ રૂપિયા આજે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી લાભ આપવામાં આવશે. તો આજના આ શુભ પ્રસંગે હું ખેડૂત મિત્રોને ખૂબ અભિનંદન આપવા માંગુ છું તથા આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો પણ ખૂબ આભાર માનું છું. મિત્રો, હવે આપણે માનનીય ધારાસભ્યશ્રીઓને પણ સાંભળવાના છે. તો આજના પ્રસંગે હું આપ સૌને ખાસ કરીને રાજ્યના જે વિક્રેતાઓ છે અને ખેડૂતો છે, આજે જે અમે શરૂઆત કરી રહ્યા છે પ્રધાનમંત્રી કૃષિ સમૃદ્ધિ કેન્દ્રોની, આ કેન્દ્રોનો આ વધુમાં વધુ લાભ લો એવી આપ સૌ પાસેથી વિનંતી કરું છું. અને અંતમાં આપ સૌનું આભાર માની હું વિરમું છું. જય ભારત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સર. આપના કહેવા પ્રમાણે જીએનએફસી ખેડૂતોની સેવામાં આપના માર્ગદર્શન પ્રમાણે પ્રવૃત્ત જ છે. હવે આપણી વચ્ચે ખેતી નિયામક શ્રી સોલંકી સાહેબ ઉપસ્થિત છે અને અમારા સાહેબની સાથે ઘણીવાર સોલંકી સાહેબનો મુલાકાત કરવાનો ચાન્સ મળે છે. એ ખરેખર ગુજરાતના ખેડૂતોના ખૂબ જ ખેડૂતો વિશે ચિંતા કરે છે અને તેમના વિકાસ માટે રોજે રોજ કંઈક નવી યોજના વિશે વિચારે છે. એવા શ્રી સોલંકી સાહેબને વિનંતી કરીશ કે તે ખેડૂતોને સંબોધન કરે. શ્રી સોલંકી સાહેબ. નમસ્કાર. પ્રધાનમંત્રી શ્રી દ્વારા સીકર રાજસ્થાનથી જે કાર્યક્રમ પ્રસારિત થવાનો છે એ કાર્યક્રમના પ્રસંગે અત્રે ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી ડીસા, ધારાસભ્ય શ્રી ધાનેરા, ધારાસભ્ય શ્રી પાલનપુર, આપણા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી અને એમડી શ્રી જીએનએફસી શ્રી પંકજ જોશી સાહેબ, કલેક્ટર શ્રી બરનાવાલા સાહેબ, કિસાન મોરચાના શ્રી હિતેશભાઈ, માવજીભાઈ, ફલદુભાઈ, સર્વે ઉપસ્થિત સ્ટેજ પર ઉપર મહાનુભાવો અને આપ સર્વ ખેડૂત ભાઈઓ બહેનો અને વિક્રેતાઓ,
કેન્દ્ર સરકારની નીતિ પ્રમાણે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાની છે અને ખાસ કરીને અત્યારે આત્મનિર્ભર ભારતની વાત આવે છે તો આત્મનિર્ભર ગુજરાત પણ એટલું જ જરૂરી છે, કારણ કે આત્મનિર્ભર ગુજરાત થશે તો એના થકી જ આત્મનિર્ભર ભારત થઈ શકશે એવું આપણું સ્પષ્ટ માનવું છે. રાજ્ય સરકારશ્રી દ્વારા ઘણા કાર્યક્રમો એ દિશામાં ચાલી રહ્યા છે, પણ એ સંદર્ભે સમયની ઉપલબ્ધતાના આધારે હું ખાસ જે વાત કરવા માગું છું એ સીધી વાત હું આપની સાથે કરીશ કે આપણે બધા ખેડૂત છીએ અને ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ. તો એ સંદર્ભે ખાસ કરીને ખેતીમાં આવક કઈ રીતે વધારવી, કારણ કે ખેતીમાં જે આપણે ઇનપુટ આપીએ છીએ એ ઇનપુટ ખર્ચ પર આપણે ધ્યાન આપવાની જરૂર છે. એટલે આપણે જે કંઈ ઇનપુટ વાપરીએ એ ઇનપુટનો પૂરેપૂરો ઉપયોગ થવો ખૂબ જ જરૂરી છે. એમાં મને કહેતા આનંદ થાય છે કે રાજ્યમાં સૌથી વધુ ડ્રીપ સ્પ્રિંકલર જો ધરાવતો વિસ્તાર હોય તો એ બનાસકાંઠા છે. કેન્દ્ર સરકારશ્રીએ બનાસકાંઠાને પણ એવોર્ડ આપેલો છે. તો આપણે પાણી પ્રત્યે તો થોડાક સજાગ છે એવું કહી શકાય, પણ હવે ખાસ કરીને ખાતર ઉપર આપણે ભાર આપવાનું છે. તો ખાતરમાં પણ કેન્દ્ર સરકારશ્રીના તમે પ્રયાસ જોશો તો નેનો યુરિયા પ્રથમ આવ્યું, પછી આવે છે સલ્ફર કોટેડ યુરિયા, એ પણ એક નવું આવી રહ્યું છે. કારણ કે આપણે આ વાત સમજવી પડશે કે અત્યારે જે આપણે દાણાદાર યુરિયા આપીએ છીએ એ વસ્તુ સારી જ છે, યોગ્ય જ છે, પણ એના કરતાં સારી પદ્ધતિ આવતી હોય તો એ કેમ ન અપનાવીએ. તો અત્રે ઉપસ્થિત જે ખેડૂત મિત્રો છે એને મારે ખાસ કહેવું છે કે નેનો યુરિયાનો વપરાશ આપણી ખેતીમાં કરીએ. એમાં પ્રથમ દ્રષ્ટિએ વાત કરીએ તો એમાં પાયાના ખાતર તરીકે હું આપવાની વાત નથી કરતો, પણ જે આપણે પૂરક હપ્તો આપીએ છીએ ખાતરનો, ખાસ કરીને નાઇટ્રોજન ને યુરિયાનો, એમાં નેનો યુરિયાનો સમાવેશ કરીએ. આપણે ખાસ કરીને અહીંયા શિયાળામાં બટાકા થાય છે તો બટાકામાં જ્યારે આપણે પૂરતી ખાતર તરીકે આપવાનું થાય તો નેનો યુરિયાનો છંટકાવ કરીએ તો વધારે સારું છે. કારણ કે જેમ પંકજ જોશી સાહેબે કહ્યું કે સલ્ફર કોટેડ યુરિયાનો ફાયદો છે, એવી રીતે નેનો યુરિયાનો ફાયદો પણ એ જ છે. આપણે જમીન ઉપર આપીએ છીએ છાંટીને ત્યાં દાણાદાર યુરિયા, તો એનો મહત્તમ ભાગ હવામાં ઉડી જાય છે, જે ખાસ કરીને ચાસમાં પડે છે દાણા, એ દાણા જમીનમાં પણ એટલા જ નાઇટ્રોજન જતું રહે છે. તો એ સંદર્ભે આપણે જ્યારે એને ફોલિયર સ્પ્રે એના ઉપર જ પાક ઉપર જ આપીએ તો ઓછા ખર્ચે પૂરેપૂરો ઉપયોગ થઈ શકે. એટલે કે આપણે ₹1 ખાતર આપીએ એમાંથી લગભગ 70 પૈસાનું ખાતર જો આપણે નેનો યુરિયા મારફતે આપીએ તો છોડને ઉપલબ્ધ થાય છે. પણ જો ખરેખર આપણે દાણાદાર યુરિયા આપે છે તો ₹1 જો આપીએ તો લગભગ 45 થી 50 પૈસાનું જ નાઇટ્રોજન છોડ લઈ શકે છે. તો આપણે એનો મહત્તમ ઉપયોગ એ રીતે કરીએ, એટલે પૂરતી ખાતર તરીકે નેનો યુરિયા આપે એ મારી ખાસ વિનંતી છે. રાજ્ય સરકારશ્રીએ ગયા વર્ષથી જ ડ્રોન દ્વારા છંટકાવની પણ યોજના મૂકી હતી. એનો મુખ્ય આશય એ જ હતો કારણ કે ખેડૂતોમાં એવું હતું કે આ નેનો યુરિયા આપવું હોય તો કઈ રીતે આપી શકાય. તો માનવની જ્યારે ખેંચ હોય, મજૂરની ખેંચ હોય, તો નેનો યુરિયા જ્યારે આપવાનું થાય તો ડ્રોન દ્વારા પણ કરી શકાય છે. એવું નથી કે ડ્રોન દ્વારા જ કરી શકાય, પણ જો જે માનવ બળ ઉપલબ્ધ હોય તો આપણે દવા છાંટવાના પંપ દ્વારા જે કોઈ છાંટીએ છીએ એમાં છંટકાવ કરી શકાય છે. એટલે આ તબક્કે મારી ખાસ વિનંતી છે કે આપણે નેનો યુરિયા થોડોક આપણે જે 2 હપ્તા આપતા હોઈએ યુરિયાના ઊભા પાકમાં, તો એ ખાસ કરીને ફોલિયર સ્પ્રે થાય એ ખૂબ જ જરૂરી છે. એવી જ વસ્તુ વાત કરીએ કે ધીમે ધીમે આપણે ઓર્ગેનિક ખેતી ઉપર જવું જશે અને આપણે પ્રાકૃતિક ખેતી પર આપણે વળી રહ્યા છે. કારણ કે જમીનની સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. તો જમીનની સ્વાસ્થ્ય માટે ખરેખર કેમિકલ અને પાણી જે આપણે સતત જમીનમાં સમજ્યા વગર આપીએ છીએ, કારણ કે આપણે એનો ઉપયોગ કરતા થયા પણ સસ્તું હોવાના કારણે આપણે એનો વેડફાટ કરીએ છીએ, એના પરિણામે જમીન પર ખાસ આડઅસર જોવા મળી છે. તો જમીનને પણ હવે આપણે ખોરાક આપીએ. આપણા ખોરાકમાં કહીએ આપણે બીમાર પડીએ, અશક્ત થઈએ, ત્યાં ડૉક્ટર આપણને ગ્લુકોઝના બોટલ ચડાવે છે. તો ગ્લુકોઝના બોટલથી આપણને તાત્કાલિક શક્તિ આવી જાય છે. તો આપણે એવું ના કરી શકીએ કે રોજ જ એક ગ્લુકોઝનું બોટલ લઈ લે એટલે શક્તિ આવી જાય, એવું નથી. ખોરાક જોઈએ જ છે. એવી રીતે જમીનમાં પણ ખોરાક જે આપવાનો થાય છે એ માત્ર કેમિકલ ન આપતા આપણે ધીમે રહીને ઓર્ગેનિક પદાર્થો, ખાસ કરીને એ બધા જીવામૃતની પણ વાત જે કરે છે આપણા રાજ્યપાલ શ્રી, ખાસ એમાં આગ્રહી છે કે નેચરલ ફાર્મિંગ પર ખેડૂતો વાળે, તો એ સંદર્ભે એનો પણ આપણે ઉપયોગ કરી અને જમીન સ્વસ્થ બનાવીએ એ ખૂબ જ જરૂરી છે.
રાજ્ય સરકાર શ્રી દ્વારા આ વખતે ફાર્મ મિકેનાઇઝેશન અંતર્ગત ખૂબ જ મોટો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. અત્યાર સુધી લગભગ 250 કરોડની આસપાસનું બજેટ હતું. આ વર્ષે લગભગ 641 કરોડ જેવું, એટલે ટૂંકમાં માતબર રકમ રાજ્ય સરકારશ્રીએ ખેડૂતોને ખબર પડે છે કે મજૂરની અછત છે, તો મજૂરની અછત ન રહેતા અને એનું સારામાં સારો ઉપયોગ કરી શકે અને ખેતી કરી શકે એટલા માટે રાજ્ય સરકારશ્રીએ લગભગ 3 ગણી સબસિડીની જોગવાઈ આ વર્ષે કરી છે. તો એ સંદર્ભે ખેડૂતો બધાનો લાભ ઉઠાવે, કારણ કે અમારા અંદાજ પ્રમાણે અત્યાર સુધી 55,000 ખેડૂતોને વાર્ષિક આપણે આવરી લેતા હતા, એની જગ્યાએ આ વખતે 1.25 લાખ ખેડૂતોને આપણે આ લાભ આપી શકીશું. પછી બીજી વાત કરું તો આ વખતે માઇક્રો ઇરિગેશન સિસ્ટમમાં પણ રાજ્ય સરકારશ્રી ખૂબ જ આગ્રહી છે. તો જે ખેડૂતો સ્પ્રિંકલર વાપરતા હતા એ ધીમે ધીમે ડ્રીપ ઉપર કઈ રીતે આવે એ જરા વિચારવાનું એક થશે. અને ડ્રીપ ઉપર જ્યારે કરવાનું થાય ત્યારે એને ફર્ટિગેશન સાથે, એટલે લિક્વિડ ફર્ટિલાઇઝર જ્યારે આપવામાં આવે તો જ એનો સારામાં સારો ઉપયોગ થઈ શકે. તો બનાસકાંઠાને મારી ખાસ આગ્રહ છે, કારણ બનાસકાંઠાના ખેડૂતો તમે સૌથી વધારે MIS અપનાવ્યું છે, તો આ એક અપનાવો એવી મારી ખાસ વિનંતી છે. અને આ તબક્કે મને આયોજકે બોલવાનો એક તક આપી અને આપ સૌને મળવાનો મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે GNFCએ હમણાં તાજેતરમાં આપણા માન્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે નર્મદા નેનો એરિયાને બજારમાં મૂક્યું છે. અને એ નર્મદા નેનો એરિયા એક નવીન વસ્તુ હોવાથી તેની ટેકનિકલ માહિતી અને તેનો વપરાશ કેવી રીતે કરવો તેના માટે ખેડૂતોને માર્ગદર્શનની ખૂબ આજકાલ જરૂરિયાત છે. તે પૂરી કરવા માટે GNFCએ એક વિડીયોનું નિર્માણ કર્યું છે. હું માવજીભાઈ સાહેબને વિનંતી કરીશ કે અમારા આ વિડીયોને લોન્ચ કરે. અન્ય ધારાસભ્યશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે તો તેમનો સાથ આપે. આપણે અન્ય ધારાસભ્યશ્રીઓને પણ સાંભળવાના છે. જો હું તમને એમ કહું, હું બજારમાં ફરવા નીકળ્યો છો અને હવે ઉત્સાહમાં યુરિયા ખાતરની થેલી ઘરે લઈને જઈ રહ્યો છું, મને આમાં નથી આવતું ને, તમને એમ થશે કે એવો તો કયો નવો અવતાર છે યુરિયાનો. એનો જવાબ છે આ છે યુરિયા ખાતરનો નવો અવતાર. આ છે GNFC નું નર્મદા નેનો યુરિયા. નેનો ટેકનોલોજીનો વિકાસ કૃષિમાં લાવશે ક્રાંતિ અપાર. કૃષિ અને કિસાનોની પ્રગતિ માટે સતત કાર્યરત એવા આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ખેડૂતોને રાસાયણિક ખાતરો વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી કરોડો રૂપિયાની સબસિડી અને યુરિયા ખાતરની આયાત માટે વપરાતું બહુમૂલ્ય વિદેશી હુંડિયામણ બચાવવા, જમીન, હવા અને પાણીનું પ્રદૂષણ અટકાવવા તેમજ કૃષિ ઉત્પાદન અને તેની ગુણવત્તામાં વધારો કરવા માટે ખેડૂતોમાં અત્યંત લોકપ્રિય એવા નર્મદા યુરિયા અને નર્મદા ફોર્સ ખાતરોનું ઉત્પાદન કરતી ગુજરાતની અગ્રણી કંપની GNFCની નંબર 1 બ્રાન્ડ નર્મદા હવે કિસાનોની સમૃદ્ધિને સાકાર કરવા માટે લાવી છે નર્મદા નેનો યુરિયા. નેનો યુરિયાના એક કણનું કદ 20 થી 50 નેનોમીટર જેટલું સૂક્ષ્મ હોય છે, જેથી તે પોષક તત્વોના શોષણની દ્રષ્ટિએ ખૂબ જ કાર્યક્ષમ છે. નર્મદા નેનો યુરિયાનો છંટકાવ ડ્રોન અથવા સ્પ્રેયર પંપની મદદથી છોડના પાંદડા પર કરી શકાય છે, જેથી પાંદડામાં તેનું સંપૂર્ણપણે શોષણ થઈ જાય અને છોડમાં નાઇટ્રોજન સ્થાપિત થાય છે. આથી છોડને જમીનના માધ્યમથી નાઇટ્રોજન આપવાની જરૂરિયાત રહેતી નથી. તે જમીન, પાણી અને હવાના પ્રદૂષણને પણ ઘટાડે છે. પાકની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે. ખેતીનો ખર્ચ ઘટાડે છે. નર્મદા નેનો યુરિયાનો પરિવહન અને સંગ્રહ અને જાળવણી ખર્ચ પણ ખૂબ ઓછો છે. તમામ પાકોમાં નાઇટ્રોજનની પૂર્તિ માટે આ ખાતર યોગ્ય છે. તેની કાર્યક્ષમતા 85 થી 90% છે. નર્મદા નેનો યુરિયાને અન્ય કૃષિ રસાયણો સાથે મિશ્ર કરી શકાય છે, જેથી છંટકાવનો ખર્ચ ઘટે તથા તે સૂક્ષ્મ જીવાણુઓ અને જીવસૃષ્ટિ માટે પણ સલામત છે. તો ખેડૂત ભાઈઓ, ચાલો આપણે GNFC નું નર્મદા નેનો યુરિયા અપનાવીએ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનીએ. નર્મદા નેનો યુરિયાનો વપરાશ ખેડૂતોની સાથે રાષ્ટ્રનો વિકાસ. ખૂબ ખૂબ આભાર.
હવે આપ સૌ જાણો છો કે જીએનએફસી ફક્ત ખાતર વિતરણ જ કરતી નથી, પરંતુ રાજ્યના ખેડૂતોને ખેતીને લગતી અદ્યતન માહિતી મળી રહે તે માટે નર્મદા કિસાન પરિવાર પત્ર નામનું માસિક મેગેઝિનનું પ્રકાશન કરે છે. આપણી વચ્ચે જ્યારે આવા મહાનુભાવ ઉપસ્થિત છે ત્યારે અમો આ જુલાઈ માસના અંકનું તેમના હસ્તે વિમોચન કરાવવા જઈ રહ્યા છીએ. તો તમામ ધારાસભ્યશ્રીઓ, એમડી સાહેબ, અને આ જે અમારો અંક છે એ સ્પેશિયલ નેનો વિશેષાંક છે. અત્યારે નેનો વિશે ખેડૂતોમાં ખૂબ જ જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત છે. તે માટે આ જીએનએફસીનો એક પ્રયત્ન છે. હું બધા જ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે અમારા અંકનું લોકાર્પણ કરે, વિમોચન કરે. સાહેબ, અમે આમાં ફક્ત ખેડૂતોને જે નેનો યુરિયા અને નેનોની આગળ જે પ્રોડક્ટ આવવાની છે તેના વિશેની એકદમ સુપાચ્ય માહિતી ખેડૂતો માટે આપવાનો પ્રયત્ન કરેલો છે. અને આશરે 5 લાખ ખેડૂતોને અમે ઈ કોપી સ્વરૂપે ઘણા બધા અમારા ગ્રુપ બનાવેલા છે તેના દ્વારા ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ. અને તાજેતરમાં જ આ અમારા નર્મદા નેનો યુરિયાનું માન્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું, લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ સર. હવે આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે, બધાને આપણે સાંભળવાના જ છે, પરંતુ આપણે પેરેલલ પ્રધાનમંત્રી શ્રીનો કાર્યક્રમ જે શિખરથી લાઈવ જોવાનો છે, તો ટાઈમ પ્રમાણે આપણે શરૂઆત કરીએ છીએ. પ્રવીણભાઈ માળી સાહેબ, તેમને હું વિનંતી કરીશ કે જે આજના પ્રસંગે આપણને માર્ગદર્શન આપે. પ્રવીણભાઈ માળી સાહેબ વિશે હું તમને કહું તો અમારા એક અંકમાં અમે તેમની સક્સેસ સ્ટોરી પણ છાપેલી છે. આજનો કાર્યક્રમ એ પંકજભાઈ એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ છે. ડીસાના આંગણે ગુજરાતની બટાકા નગરીની અંદર એવા નગરમાં અને એવા તાલુકામાં આપણે બેઠા છીએ જેને ગુજરાતનું રિવોલ્યુશન પણ કિસાનો માટે કરેલું, તો એક એવો તાલુકો છે. તો રિવોલ્યુશન કયું? આ એવો તાલુકો છે કે નરેન્દ્રભાઈ હાકલ કરે ને એટલે અમલ કરનારો તાલુકો. વર્ષો પહેલા નરેન્દ્રભાઈ હાકલ કરી કે મને સૂક્ષ્મ પદ્ધતિથી ખેતી કરવા માટે કંઈક મદદ કરો, એટલે આખા રાજ્યને હાકલ કરી. આમાં સૌથી વધારે અમલ જો કર્યું હોય તો ડીસા તાલુકાએ કર્યું. ફુવારા પદ્ધતિ અપનાવનારો પહેલો તાલુકો છે. અત્યારે 84.95% પિયત જગ્યાઓ એ આપણી સ્પ્રિંકલ પદ્ધતિ અને ટપક પદ્ધતિથી થાય છે એવો તાલુકો છે. અને અમે સૌ બધાએ સાહેબ રસ લીધો છે કે આને આપણે 100% લઈ જઈએ. અટલ ભૂજલ યોજનાનો પણ અંદર ઉપયોગ કરી અને 100% લઈ જાય એવી સંભાવનાઓ આ ખેડૂતોમાં રહેલી છે. મને વિશ્વાસ છે કે આ તાલુકાના લોકો કરી શકે છે, બનાસકાંઠાના લોકો કરી શકે છે. એવો કાર્યક્રમ આપણને આપ્યો છે એટલે આપણી જવાબદારી પણ વિશેષ બની જાય. આપણે બધું કરી શકીએ હવે છે કે નહીં સાહેબ? થોડા વર્ષો પહેલા જો ખેડૂતોનો કાર્યક્રમ હોય ને તો બધા પાઘડીવાળા દેખાય, હવે 65 વાળા દેખાય છે. એટલે એક જનરેશન આખી બદલાઈ ગઈ. એટલે આપણને ઘડીક એમ લાગતું હશે કે આ ખેડૂતોનો જ કાર્યક્રમ છે ને, પણ આખી એક જનરેશન બદલાઈ ગઈ. નવી નવી ટેકનોલોજી ઉપયોગ કરવા વાળા ખેડૂતો છે. અને મને તો આનંદ પણ થાય કહેતા કે આ એવો તાલુકો છે કે અહીંના બટાકા એ 56 દેશોની અંદર ફ્રેન્ચ ફ્રાઈઝની રૂપમાં જાય છે. આ એવો પણ તાલુકો છે. એટલે આપણા માટે ગૌરવની વાત છે. આપણને એમ લાગે કે સામાન્ય વસ્તુ હશે, પણ એ સામાન્ય નથી. આ બધો ભાર શાના માટે છે? 3-4 વસ્તુ હમણાં સમજાવતો. નેનો યુરિયા તો ખાલી ટૂંકમાં કહી દઉં કે આપણો ટોટલ બજેટ લગભગ 25 લાખ કરોડનો છે આખા દેશનો. એમાંથી 2 લાખ કરોડ સબસિડી ખાલી ખાતર પાછળ આપવી પડે છે. આપણે બધું બહારથી લાવીએ છીએ. ટોટલ વસ્તુ નાઇટ્રોજન લાવવું પડે, ફોસ્ફરસ લાવવું પડે, બધું વિદેશથી લાવવું પડે. એટલે આ બધું રોકવા માટે કરી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે આપણને વિનંતી કરે કે આ નેનો ઉપર જાઓ. સાહેબ હમણાં વાત કરતા હતા પંકજભાઈ કે
અહીં 75% અમે ગુજરાતમાં આપીએ ને સૌથી વધારે બનાસકાંઠા આપીએ. એટલે મને એમ થાય કે આટલું બધું ખાતર વાપરીએ, ખુશ થવું કે ના ખુશ થવું? કારણ કે હવે તો આપણે પ્રાકૃતિક ખેતી ઉપર જવું છે. અહીંના ખેડૂતો સાહેબ, અહીંના અમે એક 16 લોકો હમણાં ભેગા થયા હતા, પ્રાકૃતિક ખેતી કરનાર લોકો. અમે એક એફપીઓ બનાવી છે, એમાં હું પણ છું. અને અમે બધાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાનો મોલ પણ બનાવ્યો છે કે પોતાની ખેત પેદાશો સીધી વેચી શકે. અને એનો ફાયદો એ છે કે આજે નરેન્દ્રભાઈ કરવાના છે, 1500 થી વધુ એફપીઓનું લોન્ચિંગ કરવાના છે. એનો ફાયદો એ છે કે આમાંથી જે મોલમાંથી જે વેચો ને એમાં કોઈ જીએસટી નથી લાગતો ને ઇન્કમ ટેક્સે નથી લાગતો. તો એવો જ્યારે ફાયદો આપણને મળતો હોય અને એવો જો આપણને ચાન્સ નરેન્દ્રભાઈ કરવા માટે આપતા હોય તો આપણે બધાએ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ બધા કરવું જોઈએ કે નહીં? આપણી કંપની પોતે ઊભી કરીએ કે ખેડૂતો પોતાની કંપની ઊભી કરી અને માલ વેચી શકે. હવે આપણને એમ થાય કે માલ ક્યાં વેચવો, તો એના માટે નરેન્દ્રભાઈ આજે એક લોન્ચ કરવાના છે, ઈ કોમર્સ સાઇટ. બરાબર ને? જેમ આપણો છોકરો થોડો મોટો થાય અને ઓનલાઈન વસ્તુઓ મંગાવે કે નહીં મંગાવતો, એવી રીતે તમારે બનાવેલી પ્રોડક્ટો, ખેડૂત બનાવેલી પ્રોડક્ટોને પણ આપણે આખા દેશની અંદર ગમે ત્યાં વેચી શકો એવું પ્લેટફોર્મ નરેન્દ્રભાઈ પૂરું પાડવા જઈ રહ્યા છે. એટલે મને એમ લાગે કે ખૂબ મોટી ક્ષણ. અને છેલ્લી વાત કરી લઉં કે નરેન્દ્રભાઈ ખેતીની પાછળ, ખેડૂતોની પાછળ આટલી ચિંતા શા માટે કરે છે? કારણ કે આપણો દેશનો એમ્પ્લોયમેન્ટ રેશિયો જે છે, રોજગારીનો રેશિયો, એ 49% રોજગારી ક્ષેત્ર એ કૃષિ ક્ષેત્રથી છે, પણ એની અસર જીડીપીમાં માત્ર 18%ની છે. આ ગેપ પૂરું કરવા માટે પણ નરેન્દ્રભાઈ આપણી ચિંતા કરે છે કે આપણે એવા ખેડૂતો બનીએ ને કે આપણી પ્રોડક્ટ, ખેત પેદાશો એ વિદેશની અંદર જાય અને આપણે આપણી પ્રોડક્ટોની જે આપણા રૂપિયા જે છે વિદેશથી આપણા દેશમાં આવે, તો આપણી જીડીપી અને જે નરેન્દ્રભાઈનું જે સપનું છે કે સુપર 3 ઇકોનોમીમાં લાવવું છે, તો એ સપનું પણ પૂરું કોણ કરી શકે છે? આ ખેડૂતો કરી શકે છે. અને હું તો કહું, આજથી આપણે શરૂઆત કરી દઈએ કે નેનો યુરિયા વાપરશું, કઈ વાંધો નહીં સાહેબ. જે જીએનએફસી એ જે પ્રોડક્ટ લોન્ચ કરી છે, તો સાદા યુરિયાની જગ્યાએ નેનો યુરિયા કરશું, કઈ વાંધો નથી. બરાબર? પણ અમે અહીંથી સંકલ્પ આ ખેડૂતો ધીમે ધીમે લેવાનું ચાલુ કર્યું છે કે અમે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે એક પગ ડગલું માંડવાના છીએ. તમે એક પગલું આગળ માંડશો ને તો 10 પગલા સરકાર પણ તમારી સાથે રહેવાની છે. આ સાથે નરેન્દ્રભાઈ લાઈવ થઈ ગયા છે. આપ સૌ એમને બોલાવ્યા, જેની જીએનએફસી મને બોલાવ્યા, અમારો સત્કાર કર્યું, 2 શબ્દો બોલવાની તક આલી બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે સામે સ્થાન ગ્રહણ કરે, જેથી આપણે માનનીય વડાપ્રધાન શ્રીને લાઈવ નિહાળી શકીએ. जिसके फल देश के नागरिकों को विकास की सौगात के रूप में मिल रहे हैं, उसी श्रृंखला में आज माननीय प्रधानमंत्री जी राजस्थान राज्य और देश को बहुत सारे विकास के उपहार देने यहाँ हम सब के बीच में उपस्थित हुए हैं. माननीय प्रधानमंत्री जी के दूरदर्शी नेतृत्व के कारण देश को 3 दशकों के अंतराल के बाद नई शिक्षा नीति मिली है, जिसकी सकारात्मक चर्चा न केवल देश में है बल्कि विश्व के अन्य देशों में भी है. भारत को ज्ञान की महासत्ता बनाने के लिए बहुत सारे कदम उठाए जा रहे हैं, जिसमें आज माननीय प्रधानमंत्री जी राजस्थान राज्य के 6 एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल, 1 केंद्रीय विद्यालय का उद्घाटन करेंगे. साथ में ही राजस्थान राज्य में 5 नए मेडिकल कॉलेज का उद्घाटन और 7 नए मेडिकल कॉलेज का शिलान्यास भी करेंगे. पिछले 9 सालों में देश में मेडिकल कॉलेजों की संख्या और प्रवेश क्षमता लगभग 2 गुनी हो गई है. आज राजस्थान की बात करें तो राज्य में 2014 तक सिर्फ 6 सरकारी मेडिकल कॉलेज थे. आज 12 को मिलकर इनकी संख्या 26 हो गई है, जिससे देश के नौजवानों को शिक्षा और उच्च शिक्षा के नए अवसर मिलेंगे. साथ में रोजगार भी सृजन होगा. आदरणीय प्रधानमंत्री जी ने किसानों के जीवन में बदलाव लाने
और किसानों का सम्मान करने के लिए हमेशा प्रयास किया है। पिछले 9 वर्षों में कोई ऐसा महीना नहीं होगा जब माननीय प्रधानमंत्री जी ने किसानों को सक्षम बनाने और उनकी आय बढ़ाने के लिए कोई अच्छा कदम ना उठाया हो। आज प्रधानमंत्री जी देश के किसानों के लिए बहुत बड़ी सौगात लेकर यहाँ आए हैं। आज पीएम किसान स्कीम के तहत 8.5 करोड़ किसानों के बैंक खातों करोड़ रुपए किसान सम्मान निधि की 14वीं किस्त के रूप में भुगतान किया जाएगा। साथ ही आज माननीय प्रधानमंत्री जी देश के किसानों की सेवा में 1,25,000 प्रधानमंत्री कृषि समृद्धि केंद्र राष्ट्र को समर्पित करेंगे, जहां से हमारे किसान बंधु एक ही छत के नीचे से रासायनिक खाद के साथ सीड्स, पेस्टिसाइड्स, फार्मर्स इक्विपमेंट खरीद सकेंगे। आज प्रधानमंत्री जी यूरिया गोल्ड को लॉन्च करने जा रहे हैं। यह यूरिया गोल्ड धीरे धीरे गलता है, जिसके कारण लंबे समय तक पौधे को पोषण मिल पाता है और इस यूरिया में सल्फर कोटिंग होने से फसल को सल्फर का भी पोषण मिलता है, जिसके कारण यूरिया का इस्तेमाल कम होगा और ज्यादा पोषण मिलने से कृषि अपना उत्पादन ऑनलाइन बेचने के लिए ओपन नेटवर्क ऑफ डिजिटल कॉमर्स से जुड़ा जा रहा है। यह कदम किसानों को आधुनिकता की ओर किसानों को अधिक आधुनिकता की ओर ले जाने के साथ साथ दुनिया के बाजार से भी जोड़ेगा। मैं फिर से एक बार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और इस मंच पर उपस्थित सभी गणमान्य जनों का इस ऐतिहासिक अवसर पर स्वागत और अभिनंदन करता हूं। धन्यवाद। अनुरोध है माननीय श्री नरेंद्र सिंह जी तोमर, केंद्रीय कृषि एवं किसान कल्याण मंत्री भारत सरकार से कि वे पधारें और अपना संबोधन रखें। आज के इस शुभ अवसर पर हम सबके मध्य विराजमान हम सबके प्रिय नेता भारतवर्ष के प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी साहब, भारत सरकार के जल शक्ति मंत्री माननीय गजेंद्र सिंह शेखावत जी, भारत सरकार के रसायन एवं उर्वरक, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री माननीय श्री मनसुख मांडविया जी, कृषि मंत्रालय भारत सरकार के राज्य मंत्री माननीय श्री कैलाश चौधरी साहब, राजस्थान सरकार के माननीय मंत्री बीडी कल्ला जी, प्रसादी लाल जी साहब, काशवा जी, सुबेदानंद सरस्वती जी, नरेंद्र कुमार जी, उदय आजना जी, इस अवसर पर उपस्थित हमारे राज्यपाल महोदय और केंद्र सरकार, राज्य सरकार के अधिकारीगण, सभी उपस्थित सज्जनों, आज फिर एक बार हमारे कृषि के इतिहास में ऐतिहासिक अवसर है जब माननीय प्रधानमंत्री जी के कर कमलों द्वारा पीएम किसान सम्मान निधि की 14वीं किस्त 8.5 करोड़ किसानों को 17,000 करोड़ रुपया जारी किया जा रहा है। मैं इस अवसर पर यहां उपस्थित किसान भाइयों और बहनों और देश भर में कृषि विज्ञान केंद्र, पीएम किसान समृद्धि केंद्र, हमारी प्राथमिक कृषि सहकारी समितियां, एफपीओज, कृषि अनुसंधान संस्थान, सीएससी पर बैठे हुए करोड़ों करोड़ किसानों की ओर से माननीय प्रधानमंत्री जी का हृदय से बहुत बहुत स्वागत करता हूं, बहुत बहुत अभिनंदन करना चाहता हूं। सारा देश इस बात का साक्षी है कि जब प्रधानमंत्री जी ने
देश का कार्यभार संभाला, तब से उनकी प्राथमिकता रही है गांव, गरीब और किसान की प्रगति, उसके घर में खुशहाली। और इसलिए आप सब ने महसूस किया होगा, कृषि क्षेत्र में उत्पादन बढ़े, उत्पादकता बढ़े, नवाचार बढ़े, तकनीक का समर्थन हो, छोटे किसान की ताकत बढ़े, छोटे किसान की आमदनी बढ़े और हमारी कृषि की जो अर्थव्यवस्था है वह मजबूत हो और देश के विकास में उसका अधिक से अधिक योगदान हो सके। इस दृष्टि से अनेक योजनाएं माननीय प्रधानमंत्री जी के नेतृत्व में इन 9 वर्षों में आरंभ की गई है। अगर हम देखें तो ध्यान में आएगा 14-15 में कृषि मंत्रालय का बजट मात्र 23,000 करोड़ रुपया होता था, आज 5 गुना से अधिक बढ़कर 1,25,000 करोड़ रुपया कृषि मंत्रालय का बजट है। ये प्रधानमंत्री जी की प्राथमिकता का परिचय अपने आप में देता था। किसान कितनी भी परिश्रम करें कि प्रधानमंत्री जी ने प्रधानमंत्री फसल बीमा योजना का एक बड़ा सुरक्षा कवच आज भारत के किसानों को दिया है। और मुझे कहते हुए प्रसन्नता है कि इस प्रधानमंत्री फसल बीमा योजना के अंतर्गत किसानों का अब तक 1,41,000 करोड़ रुपया किसानों को मुआवजे के रूप में दिया गया है। यहाँ पर हमारे राहुल कासवा जी जैसे सांसद बैठे हैं जो लगातार अपने क्षेत्र के किसानों को फसल बीमा का लाभ मिले इसके लिए प्रयत्न करते रहते हैं और राजस्थान के किसानों को निश्चित रूप से काफी लाभ इस दृष्टि से मिला है। पीएम किसान सम्मान निधि योजना आमदनी बढ़नी चाहिए। उन्होंने किसानों को आह्वान किया, वैज्ञानिकों को आह्वान किया, टेक्नोलॉजी में काम करने वाले लोगों को आह्वान किया, बैंक को आह्वान किया, सब मिलकर किसानी के क्षेत्र में लगो और किसान की आमदनी दोगुनी होनी चाहिए। लेकिन साथ ही साथ प्रधानमंत्री जी ने अपने फर्ज को भी निभाया और किसान की सालाना आय में 6,000 रुपया वार्षिक जोड़ने के लिए प्रधानमंत्री कृषि सम्मान निधि योजना का सृजन किया। और मुझे ये कहते हुए बहुत प्रसन्नता है कि अब तक पीएम किसान सम्मान निधि योजना में 11 करोड़ किसानों के खाते में 2,41,000 करोड़ रुपए से अधिक बिना किसी बिचौलिए के, बिना किसी व्यवधान के जमा कराए जा चुके हैं। सारा देश इस बात का साक्षी है। एक कालखंड था जब तत्कालीन प्रधानमंत्री कहा करते थे कि हम दिल्ली से 100 रुपया भेजते हैं, गांव जाते जाते 15 रुपया रह जाते हैं। लेकिन आज हम नरेंद्र मोदी जी के नेतृत्व में यह दावा कर सकते हैं कि दिल्ली सरकार बटन दबाकर अगर 6,000 रुपया किसान के खाते में भेजती है तो 6 का 6,000 रुपया किसान के खाते में जमा होता है। कोई दलाल और बिचौलिया नहीं है। और मुझे कहते हुए प्रसन्नता है कि जब आज पीएम किसान सम्मान निधि की 14वीं किस्त जारी हो रही है तो आज राजस्थान के 57 लाख किसानों को लाभ मिल रहा है। सीकर जिले के 2 लाख किसानों को लाभ मिल रहा है और आज 1278 करोड़ रुपया इस राजस्थान के किसानों के लिए जारी होगा। जब से योजना का आरंभ हुआ है तब से लेकर अगर आज तक हम गिने तो 17,000 करोड़ रुपए से अधिक की राशि पीएम किसान सम्मान निधि के माध्यम से राजस्थान के किसानों को मिली है। यह प्रधानमंत्री जी का एक तौर से बड़ा उपहार है। मध्य प्रदेश को देखें तो आज 76 लाख किसानों को लाभ मिल रहा है। छत्तीसगढ़ में देखें तो आज 20 लाख किसानों को लाभ मिल रहा है और लगातार ये श्रृंखला निर्बाध गति से निश्चित रूप से ऐतिहासिक दिन है जब पीएम किसान सम्मान निधि का 17,000 करोड़ रुपया यहां से रिलीज किया जा रहा है। वहीं पीएम प्रणाम योजना के अंतर्गत जैसा मनसुख भाई मांडविया जी ने अभी बताया 1.25 लाख किसान समृद्धि केंद्र प्रारंभ किए जा रहे हैं।
यूरिया गोल्ड प्रारंभ किया जा रहा है, 5 मेडिकल कॉलेज शुभारंभ हो रहे हैं, 7 मेडिकल कॉलेज का शिलान्यास हो रहा है, आवासीय विद्यालय एकलव्य प्रारंभ किया जा रहा है, केंद्रीय विद्यालय का शिलान्यास हो रहा है। इतनी सारी सौगातें एक कार्यक्रम में और एक ही दिन किसी राज्य को मिलना निश्चित रूप से राज्य के लिए बहुत सौभाग्य की बात है। मैं इस अवसर पर राजस्थान के किसान भाइयों और बहनों को और उपस्थित सभी विद्यार्थियों को अपनी ओर से बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं और आप सबकी ओर से माननीय प्रधानमंत्री जी का हृदय से बहुत बहुत स्वागत करता हूं, बहुत बहुत अभिनंदन करता हूं। धन्यवाद। तो माननीय प्रधानमंत्री जी से आग्रह करेंगे कि राजस्थान में 7 नए मेडिकल कॉलेजेस, 12 बूंदी, झुंझुनू, करौली, सवाई माधोपुर, जैसलमेर और टोंक का शिलान्यास, 6 एकलव्य आदर्श आवासीय विद्यालय जो कि 4 जिलों उदयपुर, बांसवाड़ा, प्रतापगढ़ और डूंगरपुर में होंगे, 5 मेडिकल कॉलेज चित्तौड़गढ़, धौलपुर, सिरोही, श्रीगंगानगर और सीकर व केंद्रीय विद्यालय तिमरी, जोधपुर का बटन दबाकर लोकार्पण करें। इसके साथ ही एक लघु फिल्म का प्रसारण भी किया जाएगा। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में उच्चतम स्वास्थ्य सेवाओं को हर नागरिक तक पहुंचाने और डॉक्टरों और पैरामेडिकल स्टाफ की उपलब्धता को बढ़ाने के लिए अनेक स्तर पर कार्य किए गए हैं। आयुष्मान भारत योजना और 9,500 से अधिक जन औषधि केंद्रों से गुणवत्ता युक्त चिकित्सा सेवाएं दी जा रही हैं। देश के कोने कोने में स्थापित किए गए एम्स संस्थान एवं नए मेडिकल कॉलेजों से गंभीर बीमारियों में उच्च स्तरीय उपचार मिल रहा है और विश्व का सबसे व्यापक और सफल कोविड टीकाकरण अभियान सरकार की इस मुहिम का हिस्सा रहे हैं। बीते 9 वर्षों में भारत में भी स्वास्थ्य सेवाओं को लेकर बहुत ईमानदारी से, बहुत कुशलता से कार्य करने का प्रयास किया गया है। राजस्थान के लोगों के लिए बेहतर स्वास्थ्य सेवाएं सुनिश्चित करने के लिए भारत सरकार ने राजस्थान के लिए 23 मेडिकल कॉलेज स्वीकृत किए, जिनमें से 6 मेडिकल कॉलेज शुरू हो चुके हैं। आज प्रधानमंत्री जी द्वारा धौलपुर, चित्तौड़गढ़, श्री गंगानगर, सिरोही और सीकर में मेडिकल कॉलेजों का लोकार्पण किया जा रहा है। इन 5 मेडिकल कॉलेजों में तमाम उच्च स्तरीय चिकित्सा सेवाएं और कुल 1900 बेड्स मरीजों के लिए उपलब्ध हैं। साथ ही MBBS की कुल 500 सीटें हैं। इसके अतिरिक्त प्रधानमंत्री जी द्वारा 7 नए मेडिकल कॉलेजों का शिलान्यास बूंदी, करौली, झुंझुनू, सवाई माधोपुर, बारां, जैसलमेर और टोंक में किया जा रहा है। 3600 करोड़ रुपए से अधिक लागत के ये 12 मेडिकल कॉलेज देश के हेल्थ इंफ्रास्ट्रक्चर को देंगे नया विस्तार। साथ ही फैल रहा है शिक्षा का प्रकाश। माननीय प्रधानमंत्री जी के नेतृत्व में देश के जनजातीय क्षेत्रों में एकलव्य मॉडल रेजिडेंशियल स्कूल स्थापित किए जा रहे हैं ताकि जनजातीय समुदाय के बच्चों को उच्चतम शिक्षा मिले। राजस्थान में प्रधानमंत्री जी द्वारा उदयपुर, बांसवाड़ा, प्रतापगढ़ और डूंगरपुर में 6 एकलव्य स्कूलों का आज लोकार्पण किया जा रहा है। इन स्कूलों में सभी सुविधाएं हैं, जैसे लड़कों और लड़कियों के लिए अलग हॉस्टल्स, स्टाफ के लिए आवास, डाइनिंग हॉल और खेल का मैदान इत्यादि। इसके साथ ही प्रधानमंत्री जी द्वारा केंद्रीय विद्यालय तिमरी का लोकार्पण किया जा रहा है। 10 एकड़ भूमि में 23 करोड़ रुपए की लागत से बने विद्यालय में कक्षा 12 तक 2 सेक्शंस होंगे, जिसमें लगभग 1000 विद्यार्थी अध्ययन कर सकेंगे। ग्रामीण क्षेत्र में शिक्षा के विकास के लिए केंद्र सरकार का ये उत्कृष्ट प्रयास है। अब प्रधानमंत्री जी से पुनः अनुरोध करेंगे कि किसानों के लिए एक ही स्थान पर कृषि संबंधित सभी जरूरतों का समाधान प्रस्तुत करने वाले 1,25,000 प्रधानमंत्री किसान समृद्धि केंद्रों, भूमि की उर्वरा शक्ति को अक्षुण्ण बनाए रखने और किसानों के फसल उत्पादन में अभिवृद्धि लाने हेतु तैयार किए गए सल्फर कोटेड यूरिया अर्थात यूरिया गोल्ड एवं 1600 किसान उत्पादक संगठनों का ONDC पोर्टल पर एकीकरण व किसानों के जीवन में खुशहाली लाने वाली किसान सम्मान निधि की 14वीं किस्त को बटन दबाकर जारी करें। इसके साथ ही एक शॉर्ट फिल्म का प्रसारण भी होगा।
आज भारत विकास की एक अभूतपूर्व अद्वितीय यात्रा का साक्षी है। गत 9 वर्षों में यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत आज दुनिया की टॉप 5 अर्थव्यवस्थाओं में शामिल हो से लेकर किसान समृद्धि केंद्र जैसी कई पहलों से हमारे अन्नदाता को लगातार मजबूती दी है। आज किसानों के जीवन को और आसान बनाने, किसानों को और अधिक समृद्ध बनाने और हमारी कृषि व्यवस्थाओं को और आधुनिक बनाने की दिशा में कई बड़े कदम उठाए जा रहे हैं। इसी कड़ी में किसान समृद्धि केंद्र खेती से जुड़ी अनेक सुविधाएं जैसे उर्वरक, बीज, कीटनाशक, मशीनरी, मिट्टी, बीज परीक्षण, उपकरण सहित सरकारी योजनाओं की जानकारी एक ही स्थान पर उपलब्ध कराते हैं ताकि किसानों की भागदौड़ कम हो और वे बेहतर तरीके से खेती कर सकें। ये केंद्र किसानों को समृद्ध और सशक्त बनाने में और प्रभावी योगदान दें, इसलिए देश भर में जिला, ब्लॉक और गांव के स्तर पर 2,80,000 प्रधानमंत्री किसान समृद्धि केंद्र बनाने की योजना है। इनमें से 1,25,000 से ज्यादा केंद्र तैयार हो चुके हैं, जिनका लोकार्पण प्रधानमंत्री जी ने आज कर दिया है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने खेती की जरूरतों में किसानों को मदद के लिए सीधी सहायता के रूप में पीएम किसान योजना की शुरुआत की, जो दुनिया की सबसे बड़ी डायरेक्ट बेनिफिट ट्रांसफर योजनाओं में से एक है। आज माननीय प्रधानमंत्री जी के द्वारा पीएम किसान की 14वीं किस्त के रूप में 8.5 करोड़ से अधिक किसानों के खातों में 17,000 करोड़ से अधिक की सम्मान राशि का डायरेक्ट ट्रांसफर कर दिया गया है। राजस्थान के राज्यपाल श्रीमान कलराज मिश्र जी, केंद्रीय मंत्री श्री नरेंद्र सिंह जी तोमर, अन्य सभी मंत्रीगण, संसद में मेरे साथीगण, विधायकगण और अन्य सभी महानुभाव, और आज इस कार्यक्रम में देश के लाखों स्थानों पर करोड़ों किसान हमारे साथ जुड़े हैं। मैं राजस्थान की धरती से देश के उन करोड़ों किसानों को भी नमन करता हूं और राजस्थान के मेरे प्यारे भाई बहन भी आज इस महत्वपूर्ण कार्यक्रम की शोभा बढ़ा रहे हैं। खाटू श्याम जी की ये धरती देश भर के श्रद्धालुओं को भरोसा देती है, एक उम्मीद देती है। मेरा सौभाग्य है कि आज मुझे वीरों की भूमि शेखावटी से देश के लिए अनेक विकास परियोजनाओं को शुरू करने का अवसर मिला है। आज यहां से देश के करोड़ों किसानों को पीएम किसान सम्मान निधि के लगभग 18,000 करोड़ रुपए भेजे गए हैं, सीधे उनके बैंक खाते में जमा हुए हैं। आज देश में 1,25,000 पीएम किसान समृद्धि केंद्रों की शुरुआत की गई है। गांव और ब्लॉक लेवल पर बने इन पीएम किसान समृद्धि केंद्रों से करोड़ों किसानों को सीधा लाभ होगा। आज 1,500 से ज्यादा एफपीओ के लिए, हमारे किसानों के लिए ओपन नेटवर्क फॉर डिजिटल कॉमर्स यानी ONDC का लोकार्पण भी हुआ है।
इससे देश के किसी भी कोने में बैठे किसान के लिए अपनी उपज बाजार तक पहुंचाना और आसान हो जाएगा। आज ही देश के किसानों के लिए एक नया यूरिया गोल्ड भी शुरू किया गया है। इनके अलावा राजस्थान के अलग अलग शहरों को नए मेडिकल कॉलेज और एकलव्य मॉडल स्कूल का उपहार भी मिला है। मैं देश के लोगों को, राजस्थान के लोगों को और खासकर मेरे किसान भाई बहनों को बहुत बहुत शुभकामनाएं देता हूं, बहुत बधाई देता हूं। साथियों, राजस्थान में सीकर और शेखावटी का ये हिस्सा एक प्रकार से किसानों का गढ़ है। यहां के किसानों हमेशा ये साबित किया है कि उनकी मेहनत के आगे कुछ भी मुश्किल नहीं है। पानी की कमी के बावजूद यहां किसानों ने धरती से भरपूर फसल लेकर दिखाई है। किसान का सामर्थ्य, किसान का परिश्रम मिट्टी से भी सोना निकाल देता है। और इसलिए हमारी सरकार देश के किसान के साथ कंधे से कंधा मिलाकर खड़ी है। साथियों, आजादी के इतने दशक बाद आज देश में ऐसी सरकार आई है जो किसान का दुख दर्द समझती है, किसान की चिंता समझती है। इसलिए बीते 9 वर्षों में भारत सरकार द्वारा लगातार किसान हित में फैसले लिए गए हैं। हमने बीज से बाजार तक किसानों के लिए नई व्यवस्थाओं का निर्माण किया है। मुझे याद है, यहां राजस्थान के सूरतगढ़ से ही हमने 2015 में सॉइल हेल्थ कार्ड योजना शुरू की थी। इस योजना के माध्यम से हमने देश के किसानों को करोड़ों सॉइल हेल्थ कार्ड दिए। इन कार्डों की वजह से आज किसानों को मिट्टी की सेहत के बारे में पता चल रहा है। वो उसी हिसाब से खाद का इस्तेमाल कर रहे हैं। मुझे खुशी है कि आज फिर राजस्थान की धरती से किसानों के लिए एक और बड़ी योजना शुरू की जा रही है। आज देश भर में 1.25 लाख से ज्यादा प्रधानमंत्री किसान समृद्धि केंद्र राष्ट्र को समर्पित किए गए हैं। ये सभी केंद्र सच्चे अर्थों में किसानों की समृद्धि का मार्ग प्रशस्त करेंगे। ये एक तरह से किसानों के लिए वन स्टॉप सेंटर है। आप किसान भाई बहनों को अक्सर खेती से जुड़े सामानों के लिए, दूसरी जरूरतों के लिए अलग अलग जगह पर जाना पड़ता है। अब आपको ऐसी मुश्किलों का सामना नहीं करना पड़ेगा। अब
प्रधानमंत्री किसान समृद्धि केंद्र किसानों को वहां से बीज भी मिलेगा और खाद भी मिलेगा। इसके अलावा खेती से जुड़े औजारों और दूसरी मशीनें भी इस केंद्र पर मिला करेगी। ये सेंटर खेती से जुड़ी हर आधुनिक जानकारी किसानों को देंगे। मैंने देखा है कि मेरे किसान भाई बहनों को कई बार योजना की सही जानकारी न होने की वजह से भी मेरे किसान भाइयों बहनों को बहुत नुकसान होता है। ये प्रधानमंत्री किसान समृद्धि केंद्र अब किसानों को हर योजना की समय पर जानकारी का भी जरिया बनेंगे। और साथियों, ये तो अभी शुरुआत है और मैं मेरे किसान भाइयों से आग्रह करता हूं, आप भी एक आदत डालिए। भले आपको किसानी से लेने कोई चीज खरीदनी नहीं है, लेकिन अगर आप बाजार में गए हैं, उस नगर में अगर किसान समृद्धि केंद्र है, कुछ भी नहीं खरीदना है तो भी वहां चक्कर काटिए, क्या चल रहा है जरा देखिए। आपने देखा होगा हमारी माताएं बहनें सब्जी लेने जाती हैं, लेकिन अगर कहीं साड़ी की दुकान दिखा दी, नहीं भी खरीदना होगा लेकिन चक्कर काटेगी, नया क्या आया है, वैरायटी कौन सी आई है, जरूर देखेगी। मेरे किसान भाई बहन भी ऐसे थोड़ा समय निकाल के आदत डाले कि जब भी गए हैं नगर में और वहां किसान समृद्धि केंद्र है, जरूर चक्कर काटेंगे, हर वैरायटी पर नजर डालेंगे, क्या नया आया है क्या नहीं, देखते रहेंगे। आप देखिए बहुत बड़ा लाभ होगा। साथियों, इस साल के अंत तक देश में 2.25 लाख से ज्यादा प्रधानमंत्री किसान समृद्धि केंद्र और बनाए जाएंगे। 2.25 लाख। साथियों, आज केंद्र में जो सरकार है वो किसानों के खर्चे कम करने के लिए, उनके खर्चों में हाथ बटाने के लिए पूरी ईमानदारी से काम कर रही है। पीएम किसान सम्मान निधि दुनिया की सबसे बड़ी योजना है जिसमें किसानों के बैंक खातों में सीधे पैसे ट्रांसफर किए जाते हैं। आज की 14वीं किस्त को जोड़ दें तो अब तक 2,60,000 करोड़ रुपए, 2,60,000 करोड़ से भी ज्यादा रुपए किसानों के बैंक खाते में सीधे भेजे गए हैं। इन पैसों ने छोटे छोटे अनेक खर्च निपटाने में किसानों की बड़ी मदद की है। हमारी सरकार कैसे अपने किसान भाइयों के पैसे बचा रही है, इसका एक उदाहरण यूरिया की कीमतें भी है। और देश भर के किसान मुझे सुन रहे हैं, मेरी बात को ध्यान से सुने। आप जानते हैं कोरोना की कितनी बड़ी भयंकर महामारी आई, उसके बाद रूस और यूक्रेन का युद्ध हो गया और इसके कारण बाजार में बहुत बड़ी उथल पाथल हो गई। खास करके फर्टिलाइजर के क्षेत्र में तो तूफान मच गया, लेकिन इसका असर हमारी सरकार ने किसानों पर नहीं पड़ने दिया। मैं देश के अपने हर किसान भाई बहन को खाद कीमतों की ये सच्चाई बताना चाहता हूं। आज भारत में यूरिया की जो बोरी हम किसानों को 266 रुपये में देते हैं, उतनी ही यूरिया हमारे पड़ोस में पाकिस्तान के किसानों को करीब करीब 800 रुपये में वो बोरा मिलता है।
आज भारत में यूरिया की जो बोरी हम किसानों को 266 रुपये में देते हैं, उतना ही यूरिया बांग्लादेश के किसानों को वहां के बाजार में 720 रुपये में मिलता है। आज भारत में यूरिया की जी बोरी हम किसानों को 266 रुपये में देते हैं, उतनी ही यूरिया की बोरी चीन में किसानों को 2100 रुपये में मिलती है। और आप जानते हैं अमेरिका में यूरिया की यही बोरी आजकल कितने रुपये में मिल रही है? यूरिया की जिस बोरी के लिए आप 300 रुपये से भी कम देते हैं, उसी बोरी के लिए अमेरिका के किसानों को 3000 रुपये से ज्यादा देना पड़ता है। कहां 300 और कहां 3000? हमारी सरकार यूरिया की कीमतों की वजह से भारत के किसानों को परेशानी नहीं होने देगी। और इस सच्चाई को देश का किसान देख रहा है, हर दिन अनुभव कर रहा है। जब यूरिया खरीदने जाता है ना, तो उसे पक्का विश्वास होता है कि ये मोदी की गारंटी है। गारंटी किसको कहते हैं, वो किसान को पूछोगे तो पता चलेगा। साथियों, राजस्थान में आप सभी किसान अपनी मेहनत से बाजरा जैसे मोटे अनाज उगाते हैं और हमारे देश के अलग अलग कोने में अलग अलग प्रकार से मोटे अनाजों की खेती होती रहती है। अब हमारी सरकार ने मोटे अनाजों के लिए श्री अन्न की उसे पहचान दी है। श्री अन्न के नाम से सारे मोटे अनाज पहचाने जाए। हमारी सरकार भारत के मोटे अनाजों श्री अन्न को दुनिया के बड़े बड़े बाजारों में ले जा रही है। सरकार के प्रयासों की वजह से अब देश में श्री अन्न का उत्पादन, उनकी प्रोसेसिंग, उनका एक्सपोर्ट सभी कुछ बढ़ रहा है। और मुझे पिछले दिनों अमेरिका में व्हाइट हाउस में राष्ट्रपति बाइडेन के निमंत्रण में भोजन के लिए जाने का अवसर आया और मुझे खुशी हुई कि उस थाली में भी हमारे मोटे अनाज की डिश थी। साथियों, ये जो प्रयास चल रहे हैं, इसका बहुत बड़ा लाभ हमारे देश के, हमारे राजस्थान के उन छोटे किसानों को भी हो रहा है जो मोटे अनाज श्री अन्न की खेती करते हैं। ऐसे कितने ही काम आज देश में हो रहे हैं जिनसे किसानों के जीवन में बहुत बड़ा बदलाव आ रहा है। साथियों, भारत का विकास तभी हो सकता है जब भारत के गांवों का विकास हो। भारत विकसित भी तभी बन सकता है जब भारत के गांव विकसित हो। इसलिए आज हमारी सरकार भारत के गांवों में हर वो सुविधा पहुंचाने का काम कर रही है जो शहरों में मिला करती है। आप सब जानते हैं कि एक समय था जब देश की एक बड़ी आबादी स्वास्थ्य सेवाओं से वंचित रहती थी। यानी करोड़ों करोड़ लोग हमेशा किस्मत के भरोसे अपना जीवन दांव पर लगा कर जीते थे। ये मान लिया गया था कि अच्छे अस्पताल तो
दिल्ली, जयपुर में या बड़े शहरों में ही होते हैं। हम इस स्थिति को भी बदल रहे हैं। आज देश के हर हिस्से में नए एम्स खुल रहे हैं, नए मेडिकल कॉलेज खुल रहे हैं। हमारे इन प्रयासों का परिणाम है कि आज देश में मेडिकल कॉलेजों की संख्या बढ़कर 700 के पार हो गई है। 8-9 साल पहले राजस्थान में भी केवल 10 मेडिकल कॉलेज होते थे। आज राजस्थान में भी मेडिकल कॉलेजों की संख्या 35 हो गई है। इससे अपने ही जिले के आसपास अच्छे इलाज की सुविधा तो हो ही रही है, इनसे पढ़ाई करके बड़ी संख्या में डॉक्टर्स भी निकल रहे हैं। ये डॉक्टर्स छोटे कस्बों और गांवों में बेहतर स्वास्थ्य व्यवस्था का आधार बन रहे हैं। जैसे कि आज जो नए मेडिकल कॉलेज मिले हैं, इनसे बारा, बूंदी, टोंक, सवाई माधोपुर, करौली, झुंझुनू, जैसलमेर, धौलपुर, चित्तौड़गढ़, सिरोही और सीकर समेत कई इलाकों को लाभ होगा। इलाज के लिए अब लोगों को जयपुर और दिल्ली के चक्कर नहीं लगाने पड़ेंगे। अब आपके घर के पास अच्छे अस्पताल भी होंगे। गरीब का बेटा और बेटी इन अस्पतालों में पढ़कर डॉक्टर भी बन पाएंगे। और साथियों, आपको पता है, हमारी सरकार ने मेडिकल की पढ़ाई को भी मातृभाषा में पढ़ाई कराने का रास्ता बना दिया है। अब ये नहीं होगा कि अंग्रेजी न जानने की वजह से किसी गरीब का बेटा बेटी डॉक्टर बनने से रुक जाए। और ये भी मोदी की गारंटी है। भाइयों और बहनों, दशकों तक हमारे गांव और गरीब इसलिए भी पीछे रह गए क्योंकि गांवों में पढ़ाई के लिए अच्छे स्कूल नहीं थे। पिछड़े और आदिवासी समाज के बच्चे सपने तो देखते थे, लेकिन उनके पास उन्हें पूरा करने का कोई रास्ता नहीं होता था। हमने शिक्षा के लिए बजट बहुत बड़ी मात्रा में बढ़ाया, संसाधनों को बढ़ाया, एकलव्य आदिवासी स्कूल खोले। इसका बहुत बड़ा लाभ हमारे आदिवासी युवाओं को मिला है। साथियों, सफलता तभी बड़ी होती है जब सपने बड़े होते हैं। राजस्थान तो देश का वो राज्य है जिसके वैभव ने सदियों तक दुनिया को हैरान किया है। हमें उस विरासत को संरक्षित करना है और राजस्थान को आधुनिक विकास की ऊंचाई पर भी पहुंचाना है। इसलिए राजस्थान में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाना ये हमारी प्राथमिकता है। राजस्थान में बीते कुछ महीनों में ही 2 हाईटेक एक्सप्रेसवे का लोकार्पण हुआ है। दिल्ली मुंबई एक्सप्रेसवे का एक प्रमुख सेक्शन और अमृतसर जामनगर एक्सप्रेसवे के जरिए राजस्थान विकास की नई गाथा लिख रहा है। राजस्थान के लोगों को वंदे भारत ट्रेन की सौगात भी मिली है। भारत सरकार आज जो इंफ्रास्ट्रक्चर पर निवेश कर रही है, पर्यटन से जुड़ी हुई सुविधाओं का विकास कर रही है, उससे राजस्थान में भी नए अवसर बढ़ेंगे। जब आप पधारो हमारे देश कहकर पर्यटकों को बुलाएंगे तो एक्सप्रेसवे और अच्छी रेल सुविधाएं उनका स्वागत करेगी। हमारी सरकार ने
स्वदेश दर्शन योजना के तहत खाटू श्याम जी मंदिर में भी सुविधाओं का विस्तार किया है। मुझे भरोसा है कि श्री खाटू श्याम के आशीर्वाद से राजस्थान के विकास को और भी गति मिलेगी। हम सब राजस्थान के गौरव और विरासत को पूरी दुनिया में नई पहचान देंगे। साथियों, राजस्थान के मुख्यमंत्री श्रीमान अशोक गहलोत जी कुछ दिनों से बीमार चल रहे हैं। उनके पैरों में कुछ तकलीफ है। आज इस कार्यक्रम में आने वाले थे, लेकिन उस कठिनाई के कारण नहीं आ पाए हैं। मैं उनके उत्तम स्वास्थ्य के लिए प्रार्थना करता हूं और सारे राजस्थान को इन अनेक विध नई सौगात के लिए, देश के किसानों को इस महत्वपूर्ण व्यवस्थाओं को विकसित कर करके उनको समर्पित करने के लिए मैं आज हृदय से बहुत बहुत बधाई और शुभकामनाएं देते हुए मेरी वाणी को विराम देता हूं। बहुत बहुत धन्यवाद।